પૈસા ઉપાડવા માટે બેંકના એટીએમ તો ઘણા જોયા. હવે આવનાર દિવસોમાં રાજ્યના જિલ્લાઓમાં અનાજના એટીએમ પણ કાર્યરત થશે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદામાં આવરી લેવાયેલા 3 કરોડથી વધુ લોકો આ ગ્રેઇન એટીએમ મારફતે તેને મળવાપાત્ર ઘઉં અને ચોખા જેવા અનાજ તેમજ ચણા અને તુવેર દાળના પેકિંગ પણ મળી શકશે. માત્ર 35 સેકન્ડમાં 25 કિલો અનાજનું વિતરણ થાય તેવા ગ્રેઇન એટીએમ 24 કલાક કાર્યરત રહેશે. આના પરિણામે શ્રમિકો, મજૂર, કારીગર વર્ગ કામકાજના સમય પછી રાત્રે પણ પોતાના હકનું મળવાપાત્ર અનાજ મેળવી શકશે. જાહેર વિતરણ વ્યવસ્થાની આ ટેકનોલોજી યુક્ત નવતર પહેલો છેવાડાના માનવીનું સશક્તિકરણ કરશે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અને આજે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના દિશાદર્શનમાં જે કહેવું તે કરવું કાર્ય મંત્ર વધુ એકવાર સાકાર થયો છે. વડાપ્રધાનશ્રીએ તેમના પ્રથમ પ્રવચનમાં જ કહ્યું હતું કે આ સરકાર ગરીબ, વંચિત, પછાત વર્ગ અને જરૂરિયાતમંદના વિકાસને પ્રાથમિકતા આપશે. એ જ જનકલ્યાણ ભાવના સાથે શ્રી મોદી સાહેબે સેવા દાયિત્વ સંભાળ્યું. ગરીબ, અન્નદાતા, યુવા અને મહિલા શક્તિ જ્ઞાનના મુખ્ય પિલર પર વિકસિત ભારતના નિર્માણનો પાયો રચ્યો છે.